હેલો ફેમિલી, કેમ છો? મજામાં? મજામાં જશો તો મજામાં હોય તો કોમેન્ટ કરજો, પાછા લખજો કોમેન્ટ મજામાં છો કે નહીં. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને ટિફિન બનાવવાની શરૂઆત થઈ ગઈ. તો લોટ પણ બંધાઈ ગયો છે અને બટેટાનું શાક મુકાયું. તો કાપી કરવા બહાર પણ વહી ગઈ. તો તલને એવું વાવવાનું છે. તલને વાવવાનું છે તો એટલું ઓલું કરવાનું કામ દેવાના લાગે છે. રિક્ષા આવી ગઈ છે તો ચાલો આપણે આખું બનાવવા જઈએ. જય માતાજી દક્ષ. હવે દક્ષભાઈ નિશાળ જાય છે. કોમેડી બાબલા જોતો હતો તે જોતો જોતો નિશાળ જઈશ. ચપ્પલ સારું હાલ ટાટા, જય માતાજી. કામ બામ કરીને નવરા થઈ ગયા અને બનાવી નાખ્યા રોટલા. હવે એક રોટલો ઘડવાનો બાકી છે. સવારનું બટેટાનું શાક પડ્યું છે. રોટલો એક સડેલો એક ઘડવાનું બાકી છે. તો હવે પછી જવું છે ઢસા લેવા ટમેટા ને એવું બધું કરિયાણું કાંક લેતા આવી. તમે આવા આવી બસ મોડું થાય ત્યારે તમે રોટલા કરી નાખો. તો રોટલા કરી નાખું. તો ચાલો એક રોટલો બાકી છે. હાલો અમે ઢસા જઈને આવ્યા ખરીદી કરી અને આ નગ દક્ષ નિશાળેથી આવ્યો અને મારા કપડાં હાંકેલા અને આ જો ભાઈ પાછો કપડાં લઈને આવ્યો. અને દક્ષ બહુ નકશું કામ કરે કા ભાઈ, તો બહુ કામ કરે. હાલો હવે કપડાં બપડા હાંકેલા. હાલો બધા મેગી ખાવા. મેગી કોને ભાવે છે? મેગી છાશ, છાશ કા મસાલા. તો ચાલો અમે મેગી મસાલા ખાઈ લઈ જોરદાર યમી યમી. તમારે બધાને ખાવી તો આવી જાઓ અને પણ ખાવાની મજા આવે. ચાલો બધા મેગી ખાવા ચાલે છે. તમારે ખાવી તો આવો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક કોમેન્ટ કરજો ને તો તમને મોકલાવીશ મેગી. નકર નહીં. ભાઈ ઉઠી ગયા? ઉઠીને તૈયાર થઈ ગયો તું? હા તો હરખો રે, માથું નીખાઈ ગયું છે તો. હે ઊભો કરું એને તો પાછો ઊભો કરવો પડે. લ્યો છોકદાની તું કારનો ઉઠી ગયો તો? હે તો હાલો અમે પણ કારુના ઉઠી ગયા ને હવે કાંક કચરો બચરો કાઢી નાખીએ ને પછી રાંધવાનો ટાઈમ થઈ જાય. તા કા નકશું તે નક્ષભાઈ ઊભા છે. ડબ્બામાં બિસ્કિટ ખાતો પછી મૂકી દીધી તો વાળી નાખીને એવું કાંક કરી નાખીએ. ચાલો ગાઈસ, તમે કોમેન્ટ કરજો કે તમને કેવા કેવા વિડીયો ગમે છે, સારા લાગે છે. કોમેન્ટ કરજો પાછા, જરૂર જરૂર કોમેન્ટ કરવાની કે તમને કેવો વિડીયો ગમે છે, કેવા વિડીયો ઉતારવી અમે. નક્ષ દક્ષના મારો નક્ષ જો હવે રમવા માંડ્યો છે. પવન તો ગજબનો આવે છે બહાર. એવું એવું ક્યાંક ખવાઈ ગયું છે. સેવ ટમેટાનું શાક મૂકી દીધું અને આમાં બફાઈ ગયા છે બટેટા. આપણે બનાવવાનું છે પકોડા, સેન્ડવીચ પકોડા બનાવવાના છે. તો ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરી. શાક ને રોટલા બાજરાનું રોટલાનું બધું શાક અને પકોડાનું બધું કોકને ભાવે કોકને ન ભાવે એટલે આપણે સેવ ટમેટાનું શાક ને રોટલા પણ બનાવી નાખીએ અને આ બટેટાને કરી નાખીએ. ચાલો તો પકોડાની ચટણી પણ બનાવવા મૂકી દીધી ને મસાલો પણ તૈયાર થઈ ગયો. હવે બટેટાનો ચૂંદો નાખવાનો છે. હાલો પછી છે ને બહાર ચૂલે બનાવવાના છે મસ્ત પકોડા.
આ ચટણી ઉકાળવા મૂકી દીધી ને બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો. તો ચાલો બનાવી નાખીએ. મસ્ત ખાવો હોય તો આવી જાય. આપણાને બની ગયું ને સેન્ડવિચ મશીનમાં સેન્ડવિચ બનાવવા માંડ્યા. થોડાક બની ગયા. તમારે બધાને ખાવો હોય તો આવી જાવ. મસાલો એટલો વધે તો ગોટા બનાવે અને આમાં સેન્ડવિચ મશીન તમારે બધાને સેન્ડવિચ મશીન સેન્ડવિચ ખાવી હોય તો આવી જાવ. કેવી મજા આવે સોસ ટમેટાનું ને બધું. ચાલો ચલો અમે વાળું પાણી કરીને નવરા થઈ ગયા અને પથારી પણ થઈ ગઈ ને નકશો જહાને રમે ને આ લેશન કરે લખવા માંડ્યા ફટાફટ. તો એ લેશન કરે અને આ તો મજા આવી ગઈ જમવાની. સેન્ડવિચ પકોડા ગોટા બટાટાની ચિપ્સ સેવ ટમેટાનું શાક ને રોટલી. હાલો બધા આજનો વિડીયો કેવું લાગ્યો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. બાય બાય.